નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતી નોલેજના કેટલાક પ્રશ્નો વિશે જોઈશું. પહેલો પ્રશ્ન છે કે ગુજરાતમાં મીઠાનું ઉત્પાદન દેશના કુલ ઉત્પાદનના કેટલા ટકા છે? તો તે છે 78% છે અને તે 2011 અને 12ની ગણતરી મુજબ. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતની ખેતી હિતની જમીન કેટલી છે? તો તે છે 54% છે 2013 અને 14ની ગણતરી મુજબ. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતમાં વધારે લેવાતો પાક કયો છે? તો તે છે રોકડિયો પાક છે. ત્યારબાદનો પ્રશ્ન છે મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે? તો તે છે પ્રથમ સ્થાન છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે દેશના કપાસ ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે? તો તે છે પ્રથમ સ્થાન છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે દેશના કપાસ વાવેતરમાં ગુજરાતનું સ્થાન કયું છે? તો તે છે બીજું સ્થાન છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતમાં ખાદ્ય પાકોમાં સૌથી વધુ વાવેતર શાનું થાય છે? તો તે થાય છે ઘઉંનું વાવેતર થાય છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે દેશમાં તમાકુના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે? તો તે છે પ્રથમ સ્થાન છે 2021 અને 22ની ગણતરી મુજબ. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતમાં મળી આવતી ખનિજોની સંખ્યા કેટલી છે? તો તે છે 29 છે. ત્યારબાદનો પ્રશ્ન છે કેલ્સાઇટ ખનિજના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનું સ્થાન કયું છે? તો તે છે બીજું સ્થાન છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ડોલોમાઇટ ખનિજના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનું સ્થાન કયું છે? તો તે છે ત્રીજું સ્થાન છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે બોક્સાઇટના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે? તો તે છે બીજું સ્થાન છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે જંતુનાશક દવાના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનું સ્થાન કયું છે? તો તે છે બીજું સ્થાન છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ડેનિમ કાપડના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનું સ્થાન કયું છે? તો તે છે પ્રથમ સ્થાન છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે સોડા એશના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે? તો તે છે પ્રથમ સ્થાન છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે પોલિથીનના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે? તો તે છે પ્રથમ સ્થાન છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે એર એન્ડ ગેસ કોર્પોરેશનના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે? તો તે છે પ્રથમ સ્થાન છે દેશના કુલ ઉત્પાદનમાં 80%. ત્યારબાદનો પ્રશ્ન છે કે અતુલનું રંગ રસાયણનું કારખાનું કયું આવેલું છે? તો તે છે વલસાડની અંદર. ત્યારબાદનો પ્રશ્ન છે કે એલેમ્બિકનું દવા બનાવવાનું કારખાનું કયું આગળ છે? તો તે છે વડોદરાની અંદર. ત્યારબાદનો પ્રશ્ન છે કે નાઇટ્રોજનયુક્ત અને ફોસ્ફેટયુક્ત ખાતરોના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે? તો તે છે પ્રથમ સ્થાન છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે શ્રેષ્ઠ પ્રવાસન ગામ કયું છે? તો તે છે કચ્છ જિલ્લાનું ડોડો ગામ. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતમાં સૌથી વધુ ઔદ્યોગિકરણ ધરાવતો જિલ્લો કયો છે? તો તે છે અમદાવાદ અને બીજા ક્રમે સુરત. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતમાં વિધાનસભાની બેઠકો કેટલી છે? તો તે છે 182 છે. અનુસૂચિત જાતિ 13 અને અનુસૂચિત જનજાતિ 26 બેઠકો અનામત છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતમાં લોકસભાની બેઠકો કેટલી છે? તો તે છે 26 છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતમાં રાજ્યસભાની બેઠકો કેટલી છે? તો તે છે 11 છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? તો તે છે સિંહ છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો તે છે સુરખાબ છે એટલે કે ફ્લેમિંગો. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતનું રાજ્ય નૃત્ય કયું છે? તો તે છે ગરબો છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતની રાજ્ય રમત કઈ છે? તો તે છે ક્રિકેટ અને કબડ્ડી. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતની રાજ્ય ભાષા કઈ છે? તો તે છે ગુજરાતી. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતનું રાજ્ય ગીત કયું છે? તો તે છે જય જય ગરવી ગુજરાત. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે? તો તે છે ઓબો છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતનું રાજ્ય ફૂલ કયું છે? તો તે છે ગલગોટો છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતની રાજ્ય માછલી કઈ છે? તો તે છે ગોલ માછલી છે. થેન્ક્સ મિત્રો, અને તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો.